સો હા ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને ફેમિલી. અત્યારે ભાઈ હે ને થોડોક સૂર્યદાદા ઘણા બધા ઉગી ગયા છે ને આજ તો હે ને શું કહેવાય કે હવે કાયમિક છે ને ભાઈ 8 વાગ્યાનો ઉઠવાનો સમય કરી નાખ્યો છે. કેમ કે ભાઈ અમારે રોહિતભાઈનું ડેલી ભાઈ દૂધ લેવા જવાનું હોય ને તો પછી ભાઈ વહેલા ઉઠવું પડે છે. અને અત્યારે ભાઈ બધા જાગી જશે અને ખાઈ પીને ભાઈ બધા રેડી થઈ ગયા છે. અને અત્યારનું છે ને ભાઈ ધરાબેને બધા જો ચા પાણી પી ટાઈમ થઈ ગયો તો બધા ચા પાણી યાર પીવે છે. શું છે ભાઈ શું ભાઈ ચાલે અને એક તરફ ને ભાઈ બોર ખાવા બહુ અને મસ્ત નો ભાઈ અવતારમાં આપણે ચા બની નાખો ને તો ચાનો ટાઈમ થઈ ગયો બધા ચા પીવે છે. અને આને અહીં શરૂ કરી દીધું. હા હાલો બધા ચા પીવા. ચા પેલા ગળે ઉતારી લે. પેલા નકર એમ થાય કે બોલી નહીં તો બોલવું તો પડે ને કે ચા કાંઈ વેલો થાય નહીં એટલે હાલો બધા ચા પીવા. બસ કામ બધું પૂરું થઈ ગયું છે ને? હા આજ તો બધું કામ પૂરું થઈ ગયું. હવે ખાલી ખણિયા કાપવાના છે. ખણિયા કાપી નાખીએ પછી બધું પૂરું, સાફ સફાઈ બધું પૂરું થઈ જાય પછી હવે તો જલસો કરવાનો છે ઘરે. કેમ કે કપાવીને ડૂકી જા કામ કરાવવાનું છે, હજી કામ ગોતી દેવાનું બીજું યાર. ભલે ને આપણે ત્યાં કામથી ડૂબકી ગઈ જ્યારે જેટલું કામ હોય એટલું હાલે. તમ તારે તારા બેન રજા છે આજ તો માથું બાથું વળાવો નહીં ભાઈ ત્યાર થઈ જાવ ભાઈ. કાલે પાછો હોમવર્ક શું વાહ નવા નહીં કે અત્યારમાં હા ફેમિલી હે ને ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ 12 અને ભાઈ જમી લીધું છે ને હાલ જવું છે ભાઈ. તો શું કહેવાય કે કામ છે એટલે આ તો ભાઈ ને જવું છે ભાઈ કંકોત્રી દેવા. કેમ કે આના ભાઈ એના મેરેજ છે અને ભાઈ આજે એના લગ્ન સવારમાં વધાવ્યા હતા ના દો તો પણ કાંઈ શૂટ નહોતું કર્યું. અને ભાઈ આજે સાંજે છે ભાઈ પાછો ગણે બેસવાનો તો અમારે બધાને પણ જવાનું છે. અને અત્યારે ભાઈ હું જાઉં છું એને કંકોત્રી દેવા. કેમ કે થોડીક ભાઈબંધ દોસ્તરમાં બાકી છે તો અમે બે ભાઈ જઈએ છીએ. અને અત્યારે ભાઈ અમારે રોહિતભાઈને જો પાસે રમવા મીણા છે બે ભારો. એ બટી નાયો નહીં ને હજી તું તો કેવા નાવા હા એલા ખરાબ ને બે ભરે જો સકડીયું ફેરાનું કોક ભાઈ ટાયરે રમે જોયું અમારે રોહિતભાઈ હવે જો. અને આનું ભાઈ થોડું ઘણું ઘરનું કામ બાકી છે. અને ધરાબેને નવરાવે ને તો પાણી ઊનું મૂકે કા પાણી મૂકી દઈ ગરમ થઈ જાય પછી ધારા નવરાઈ નાખી કપડાને એવું ધોવાનું છે આજ તો કપડા ધોઈને. અને આ છે ને ભાઈ રવિવાર છે ને તો ધરાબેને નાહી ધોઈને ફ્રેશ કરી નાખે. કાલે તો પાછું એને પાછું ભણવા જવાનું એટલે સવારમાં ઠંડી હોય ને તો પછી કંઈ નવરાવી નહીં. પણ અત્યારે 12-1 વાગી જાય તો ભાઈ તડકો હોય તો અત્યારમાં ઠંડી ઓછી હોય. અને હવે આગળ આતુભાઈ જમવા બેઠા છે ને મેં જમી લીધું છે. આતુભાઈ આવે એટલે પછી નીકળી ભાઈ કંકોત્રી દેવા. કઈ જગ્યાએ જવાનું છે કાંઈ ખબર નથી, થોડીક બાકી છે તો જઈ આવવી. ફેમિલી હે ને હું નાતુભાઈ નીકળી ગયા છીએ ભાઈ કંકોત્રી દેવા. અને એક જગ્યાએ દિન નીકળી ગયા છીએ પાછા. અને હજી ભાઈ ઘણી ઠેકાણે જવાનું છે ને વાગી ગયો છે ભાઈ 1:30. તો શું કહેવાય કે ગાડી લઈને અમે નીકળ્યા હતા ને થોડો કંઈ હોલ્ડ કર્યો હતો કા હા ઘડીક આરામ થઈ જાય, ગાડીનો પોરો થઈ જાય અને કંકોત્રી દેવાનું કામકાજ શરૂ છે એટલે નીકળેલા છે. હા તો ભાઈ હે ને હજી 1:30 વાગી ગયો છે ને ઘણી ઠેકાણે જવાનું છે તો ફટાફટ નીકળી અને દઈ આવી ભાઈ કંકોત્રી. અને આમાં કેવું થાય કેમ કે ભાઈ શું કહેવાય ઘરે જ આવી ને તો અમુકની ફેમિલી હોય કે નહીં તો ભાઈ ક્યારે શૂટ ન કર્યું એટલે શરમ લાગે ને એટલે ભાઈ કાંઈ શૂટ કરતા નથી. અત્યારે હે ને બે ભાઈ નીકળી ગયા છીએ તો ફટાફટ નીકળી તો પાછા ટાઈમે ગમે ને ઘરે પાછા પહોંચી જઈએ. ફેમિલી અત્યારે હે ને ભાઈ કંકોત્રી દેતા દેતા નીકળી ગયા છીએ ભાઈ કાદીમાં. અને જે અમારા હિંમતભાઈ છે ને એની વાડીમાં એના કુટુંબમાં નીકળી ગયા છે. અને ભાઈ એની વાડીમાં હે ને ભાઈ લીલાસમ ભાઈ અત્યારે હે ને ખેતરો છે કાં હતું ભાઈ? હા મસ્ત મજા અત્યારે કેમ કે પાણી વાળી જમીન હોય એટલે ઝાડ છે, માલ હાટું સારો રસકા ને એવું બધું કરેલું હોય એટલે મજા આવે વાડીઓમાં. અને હિંમતભાઈ ની ભાઈ ખેતર અહીંયા છે ને ઝાડ ઊભી તમને બતાવું ને તમે જો ઝાડ છે હા અમે જે ઊભી ને એ બધી આ હિંમતભાઈ ની ઝાડ છે જો અમે દેખાય નહીં એ પટો. અને આ બધા એના ભાઈઓના મકાન છે જો કેવા લીલાસમ છે. અને જવું છે ભાઈ એના ભાઈને કંકોત્રી દેવા તો અમે ઘરે જવાનું છે. તો ના જઈને તો હું કાંઈ શૂટ કરી નહીં કેમ કે ભાઈ હું છે ને શરમાળું છું છોકરો એટલે પછી પાછા જઈને શૂટ કરશું. અમારે ને આતુભાઈને કંકોત્રી લખવાનો હોય કેમ કે મારે ખાલી હારે જ જવાનું લખી નાખ્યું ફટાફટ. જો ભાઈ લખે છે ભાઈ કંકોત્રી લખી દે ને પછી ભાઈ મહેમાનને દઈને નીકળી જશું પાછા.
તો ફેમિલી હે ને ભાઈ કંકોત્રી દિન તો ભાઈ સીધો વયો હતો ઘરે ને પછી ઘરે થોડોક ભૂખ લાગી ને તો નાસ્તો કરીને સીધા વયો છે ભાઈ વાડીએ શું કહેવાય કે ઓળો બનાવવા માટે અને ભાઈ ઘરે હે ને કાંઈ શેકો ન હોય એટલે સીધા વાડીએ વયા છે સામાન લઈને બધો તો જો આ ઠેલીમાં લઈ આવશે ભાઈ આપણે ઓળો કાં હા ઓળો કેમ કે વાડીએ કાંઈ બંતણિયા નહોતા એટલે અહીંયા ડૂસો હોય વાડીએ તો વાડીએ વિયાવવું પડે વાડીએ બણતણિયા નહીં વાડીએ જ બણતણ હોય ઘેરે નહોતા બંતણિયા ત્યાં અહીંયા વિયાવ્યા આપણે ઓળો હેકવા તો અહીંયા તો ઘણા છે આપણે ડૂસો તો અહીંયા હેકી નાખી પછી તો પેલા છે ને કાંગીસા પાડી નાખી પછી હેકી નાખી મસ્તનો ઓળો તારા નહીં લઈ હારે ભાઈ હે હા તો હાલો કાંગીસા પાડવા મને હાલો મારી અને ફેમિલી ઘરે હે ને ભાઈ શેરીમાં હોય રહેતા હોય ને તો ભાઈ શેરીમાં પછી કાંઈ એટલો બધો ડૂસો કાંઈ રાખી નહીં અને કાંઈ હોય નહીં તો પછી સીધા વાડીએ આવી ભાઈ વાડીએ તો ઘણો બધો ડૂસો પીડ્યો હોય એટલે વાડીએ આવ્યા છે ને ત્યારે હે ને ભાઈ કાલ જેમ સાફ સફાઈ કરવા આવ્યા હતા આ બધો ડૂસો છે અને આ બધા રાડા પીડા છે જૂના અને પરે સામે છે ગજીભાઈ આપણે તો કાંગીસા બાંગીસા પાડી નાખે ને તો પછી હે ને પાછો ઓળો આપણે શેકી નાખીએ અને ભાઈ જો હે ને ભાઈ મા દીકરી પાડવા મળ્યું છે કાંગીસા મસ્ત ને જો હવે હે ને ભાઈ કાંગીસા હોય ને પાડી દઈએ ને તો હે કાંઈ હબ જાય બફાઈ હબ જાય કા હા તો ડીટિયા બહુ કાસા નો રહે તો ઠેકાઈ જાય તો કિંગસ્યા તો પાડવા જ પડે આપણે તો રીંગણા તો એને મસ્તો લાવેના છે તો શોકમાં જાથા એટલે મસ્તના રીંગણા લાવ્યા છે તને આવડે કાંગીસા પાડતા પાડતા કાંટો ન વાગી જાય એમાં કાંટા હોય પાછા હડેલું છે કે અહીંયા અહીંયા આ બાજુ અહીંયા નહીં એવું છે જ તો જો આવડા બધાને કાંગીસા પાડી દીધા છે પછી મસ્તની ભાઈ ભઠ્ઠી ગોઠવી દઈએ રાડાની ને પછી એમાં બધા ખડકી દઈએ એટલે આપણો ભઠ્ઠો ભાઈ તૈયાર થઈ ગયો છે ને ભાઈ હે ને તાપ કરીને મોટો જબર થાય છે કેમ છે કે રાડા છે ને ભાઈ એટલે ઘડીક વારમાં શેકા નહીં એટલે લાડ બધા નાખ્યા છે આમ જો કવડી જડાળો કાઢે ભાડા મોટો પાસે અત્યારે તડકો છે ને એટલે પાસે જવાતું નથી અત્યારે ભાઈ એટલું ભાઈ જડાળું નાખે છે હવે થોડોક ભઠ્ઠો થઈ જાય ને પછી મારી પાસે બધા શેકાઈ જાય તો પછી પાસે ફોલી લેવું આપણે અને પછી ઘરે જઈને આપણે મસ્તનો બનાવવાનો છે ભાઈ ઓળો તો હવે શેકાઈ જાય ને પછી બધા એક એક કાઢી લેવું બધાને તો આજ તો આપણે હેકવા એવા સરી વાગે એટલે રીંગણાનો ઓળો બનાવશે એટલે મા પપ્પા જો ફરવા મળ્યા છે રીંગણા ભાઈ અમે ફોલીએ છીએ કેમ કે ભઠ્ઠી મળી શેકાઈ જતા ને એટલે ફોલવા નહોતો ને એટલે વ્લોગ મેં ધારાને શૂટ કરવા આપી દીધો છે જો ભાઈ અડધા ફોલી નાખ્યા છે અને ફોલવાનું ચાલુ છે ભાઈ ધગે બહુ હો ભાઈ હવે મમ્મી થી ફોલા લેવો મમ્મી તો ઘણી પેલી જા કે ગરમા ગરમ છે કે એટલે વરસાદ મારે એટલે ગરમી બહુ થાય છે એટલે હે ને ભાઈ ઓળો છે કે તો ઘરે આવ્યા હતા ને ભાઈ મસ્ત મજાનો બનાવી નાખ્યો છે ભાઈ અત્યારે ઓળો સડી થઈ ગયો છે ચાર અને જો અહીં લીલી જશે આપણે ભણામાં શાક નહીં ઓળો તો જો ભાઈ મસ્તનો થઈ ગયો છે ઓળો ત્યાર આ મારું ભણો છે આ ધારાબેનનો છે અને ધારાબેન ભાઈ એને ખાવા ગોતે છે મરસા તાર ખાવાનું છે તીખું લાગશે હો ભાઈ તને હું મારામાં લે આપી લે અને ભાઈ મસ્તના બાજરાના રોટલા છે ને અમારા રોહિતભાઈ જો પર ધંધે તો હાલો ફેમિલી બધા વાળું કરવા હાથુભાઈની ઘરે હું પહોંચી ગયો છું અને ટૂંક સમયની અંદર ગણપતિ દાદા બેસાડવાના છે તો ભાઈ થોડેક ઢોલની દાંડી મારે તો બધા ભેગા થઈ જાય ને તો ભાઈ જો ઢોલ વગાડે છે અને બીજા બધા માથે બેઠા છે અને બૈરા નીચે લોબીમાં છે અંદર જઈને પછી તમને બતાવું કે કેવી રીતનું ભાઈ ગણેશ બેહાડે છે બેહો તો બીજી વાર બેહો તો ફોટો લેવાય તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ઘરે આવ્યા છે ભાઈ ગણે બેહાડીને અત્યારે વાગી ગયા છે ભાઈ 10:30 તો ભાઈ બધા ઘરે આવ્યા છે ને અમારા ધારાબેન જો મસ્ત ને ભાઈ હું ગયા છે કા ધારાબેન ગીત વાગતા હા એટલે કે ગીત ગાતા હા
તને કઈ આવડે કે એ કે હઈ રહ્યું અને અમારો રોહિતભાઈ જાય ગુગવાટા કરે વાળા એને આ ઊંઘ નહીં આવે મોડા સુધી હું તો હતા એ રોહિતા મોઢો પડા હે તો ભાઈ હે ને ભાઈ એવા છે ભાઈ પતાહા બધા ખાઈને અને આજનો વિડીયો એન્ડ કરીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.